સાથે તેઓ વાત કરી રહ્યા છે અને ક્યાંક પૂર્વ કર્મચારીઓ કોર્પોરેશનના એ પણ નારાજ દેખાઈ રહ્યા છે। હવે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકમાં સરેરાશ 12 ઇંચ વરસાદ અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે। ધોળકામાં સૌથી વધુ 19 ઇંચ વરસાદ ખાબક્યો। ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 403 mm વરસાદ વરસી ચૂક્યો છે। તો અમદાવાદમાં હાલ જળબંબોળની પરિસ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ આ રીતે વરસાદ શરૂ થયો। નોંધ્ય છે કે હાલ અમદાવાદ શહેર પર મેઘો ઓળઘોળ થયો છે। વિરમગામ તાલુકામાં પણ 15 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સાથે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ એ હાલ 16 ઇંચ જેટલો વરસ્યો છે। માંડલ 12 ઇંચ અને દસક્રોઈમાં 294 mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સાથે બાવડામાં પણ 16 ઇંચ વરસાદ ખાબક્યો। અમદાવાદ સિટીમાં આશરે 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ આંકડાઓ છેલ્લા 24 કલાકના છે। ત્યારે હાલ અમદાવાદમાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, અમદાવાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો? પ્રીતિ, જે પ્રકારે ગઈકાલે ધોધમાર વરસાદ જે અમદાવાદ શહેરમાં વરસ્યો અને છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો સરેરાશ વરસાદ જે છે તે અમદાવાદમાં નોંધાયો અને તેના કારણે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। ગઈકાલે રાતથી વરસાદે વિરામ લીધો હતો અને ફરી એકવાર સવારમાં વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। પરંતુ જે પ્રકારે વરસાદે વિરામ લીધો તેમ છતાં પણ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે હજુ પણ પાણીમાં ગરકાવ છે। હું સીધા દ્રશ્ય પ્રીતિ અત્યારે આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ જે ગરનાળું છે એ ગરનાળું જે ન્યૂ રાણીપથી વંદે માતરમ જગતપુર તરફ જતું આ ગરનાળું છે અને એ ગરનાળામાં પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ પાણી જે છે તે ગરનાળામાંથી ઓસર્યા નથી અને તેના કારણે એક તરફનો જે પેલી સાઈડનો દરવાજો છે તે બંધ કરવાની ફરજ પડી છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેવી ડી વોટરિંગ વેન જે છે તે અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને ગરનાળાનું પાણી જે છે તે બહાર કાઢી શકાય અને વાહન વ્યવહાર જે છે તે પૂર્વવત કરી શકાય। આપણી સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો પાસેથી જાણીશું આ દર વખતની સમસ્યા છે જ્યારે વરસાદ પડે ત્યારે આ રીતે પાણી ભરાઈ જાય છે? હા, ભરાઈ જાય, દર વખતે પાણી ભરાય છે। કેવી તકલીફ પડે છે આ પાણી ભરાઈ જાય તો? તકલીફ ખાસી પડે, પાણી બધા પબ્લિકને તકલીફ પડે છે। આપણી સાથે આકાશભાઈ છે। આકાશભાઈ કે જેઓએ વંદે માતરમ જવું છે પરંતુ આ રસ્તો જે છે આ ગરનાળું બંધ કર્યું છે અને તેના કારણે તેમનું વાહન પણ જે છે તે અહીંયા જે પાણી ભરાયા હતા અને તેમાં પાણીમાં ફસાયા હતા અને તેના કારણે તેમનું વાહન પણ બંધ પડી ગયું છે। આકાશભાઈ, क्या तकलीफ हो रही है अभी ये पानी भरा हुआ है अंडरपास में? हमको वंदे मातरम जाना है, अभी बताओ कैसे जाएंगे? पूरा रास्ता बंद है, जहाँ पे भी देखो वहाँ पे भी पानी भरा पड़ा है। अब कैसे पहुँचेंगे वंदे मातरम? तो पानी में आपकी बाइक भी खराब हो? बाइक भी खराब हो गई है मेरी, 2 घंटे से परेशान हो रहा हूँ, पूरा बाइक भी बिगड़ गया है और वंदे मातरम जाने का है, कैसे पहुँचेंगे? તો પ્રીતિ, આ સ્થિતિ છે અત્યારે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી હજુ પણ પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે સ્થિતિ જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। રાત્રિ દરમિયાન વરસાદે વિરામ લીધો તેમ છતાં અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ભારેથી અતિ ભારે વરસાદની અને તેને લઈને સ્કૂલ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અત્યારની જે સ્થિતિ છે કે શહેરના અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો છે હજુ પણ પાણીમાં ગરકાવ છે અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી પ્રીતિ। બિલકુલ। આ ઉપરાંત સંજય, હાલ જે રીતે આપે જણાવ્યું કે શહેરી વિસ્તારોની આ પરિસ્થિતિ છે, અંડરપાસ બંધ થઈ ચૂક્યા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ અંગે કોઈ માહિતી? જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે ને ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો એટલે સ્વાભાવિક છે કે પશ્ચિમ વિસ્તારને અડીને આવેલા જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પણ સ્થિતિ જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે। જે પ્રકારે ધોળકાનો સ્થિતિ જે સામે આવી કે ધોળકામાં છે, અમદાવાદના સાણંદ વિસ્તારમાં જ્યાં ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પણ પાણીના જે ભરાવાની જે સ્થિતિ જે છે તે સર્જાઈ હતી। અનેક એવા ગામડાઓ જે છે આસપાસ અમદાવાદ શહેરને જોડતા જે
ગામો છે નજીક આવેલા એ તમામ ગામોમાં પણ જે છે તે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં જે છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે અને તેના કારણે સ્થિતિ જે છે તે વધુ વિકટ બની છે. લોકોએ હજુ પણ સાવચેતી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે છે તેઓએ પણ અપીલ કરી છે કે જો જરૂર ન હોય તો લોકોએ ઘરમાં રહેવું અને સાવધાન રહેવું તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશને પગલે શહેરના સ્કૂલ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. એટલે આ સ્થિતિ જે છે, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેના કારણે લોકોએ પણ સાવચેત રહેવું પડશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે લોકોએ સાવચેત રહેવાની, સાવધાન રહેવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ. માંડલમાં 12 ઇંચ, દસક્રોઈમાં 16 ઇંચ વરસાદ. આ ઉપરાંત બાવળામાં પણ 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે શહેરી વિસ્તારોમાં અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં સૌથી વધુ સાઉથ વેસ્ટ ઝોન કે જ્યાં વરસાદના કારણે વિસ્તાર પ્રભાવિત થયા છે. તો અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. ન્યૂ રાણીપ અને વંદે માતરમ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ગરનાળામાંથી પાણી બહાર કાઢવા કોર્પોરેશન દ્વારા હેવી ડી વોટરિંગ વાન મુકાઈ છે. ન્યૂ રાણીપથી વંદે માતરમ જગતપુર જવા તરફનો વાહન વ્યવહાર બંધ થયો. ગરનાળા ગેટ બંધ કરી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો હાલ આ તસવીરો અમદાવાદ શહેર વિસ્તારની છે, જ્યાં આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે. અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. જોકે ડિવોટરિંગ વાન દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તો આ તરફ અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદ. અહીં જે રીતે વરસાદ પડ્યો છે, ચિલોડા ગામે 3 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. એસડીઆરએફ અને અન્ય તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. તો અમદાવાદના ધોળકાથી આ સમાચાર કે જ્યાં ભારે વરસાદ બાદ અહીં પાણીમાં 3 યુવાનો ફસાયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા. લોકો વરસાદમાં ફસાતા જ એનડીઆરએફની ટીમ સાથે તંત્રના કર્મચારીઓ હાજર થયા હતા અને તેમને સફળતાપૂર્વક સુરક્ષિત તેમને બહાર કાઢ્યા. તો આ તસવીરો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારથી સામે આવી રહી છે, જ્યાં જળબંબાકારના કારણે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. આ દરમિયાન 3 લોકોના ફસાવાની પણ માહિતી પ્રાપ્ત થઈ. ચલોડા ગામની ઘટના છે કે જ્યાં 3 યુવાનો ફસાતા એનડીઆરએફના જવાનો બોટ લઈને પહોંચ્યા હતા અને 3નું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો ધોળકામાં ધોધમાર વરસાદ થતા અહીં ધોળકામાં જાણે નદીના પાણી નદી વહેતી હોય તે પ્રકારની તસવીરો. તો આ તરફ આણંદના સોજિત્રાના કાસોરમાં મકાન ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો. મકાન બિન રહેણાંક હોવાના કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. મામલેદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. મકાનના કાટમાળને હટાવવા માટે જેસીબીની મદદ લેવાઈ. તો આ તસવીરો આણંદથી સામે આવી છે, જ્યાં ભારે વરસાદ બાદ અહીં એક જર્જરિત મકાન ધરાશાયી થયું. જોકે આ મકાન એ બિન રહેણાંક હતું, કોઈ રહેતું નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. જાણ થતાં જ તંત્ર દ્વારા કાટમાળ હટાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેસીબીની મદદ લઈને આ કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. સોજિત્રાના કાસોરનો આ બનાવ છે. મકાન ધરાશાયી થવાનો એક લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો આણંદથી જોઈ રહ્યા છો. અહીં બિન રહેણાંક મકાન ધરાશાયી થયું હતું, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. જોકે જાણ થતાં જ તાત્કાલિક તંત્રની ટીમ અહીં પહોંચી હતી અને કાટમાળ દૂર કરવા માટે એની જહેમત ઉઠાવવામાં આવી. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. મકાનમાં બિન રહેણાંક હોવાના કારણે કોઈ હાજર નહોતું. આસપાસ પણ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે જાનહાનિ ટળી. તો આજના દિવસે પણ અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી છે. આજે પણ અતિ ભારે વરસાદની આગાહી, જેના કારણે
શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વરસાદને લઈને મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન. સ્કૂલ, કોલેજ, આંગણવાડી આજે બંધ રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓને બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કર્મચારીઓને રજા આપવાની વાત કરી છે. વર્ક ફ્રોમ હોમ કરવાની પણ સૂચના આપવામાં આવી. આ તરફ અમદાવાદ જિલ્લામાં 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. સાણંદમાં 110 નાગરિકોનું સલામત સ્થળાંતર. વિરમગામમાં આશરે 100 જેટલા લોકોનું શાળામાં તેમને આશ્રય આપવામાં આવ્યું, ત્યાં તેમને સ્થળાંતરિત કરાયા. અને કાસિન્દ્રામાં 41 સાથે સ્નોડામાં રણુડામાં અહીં 53 જેટલા નાગરિકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા. અસરગ્રસ્તો માટે ભોજન, પીવાનું પાણી, તબીબી સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. તો અમદાવાદની આ પરિસ્થિતિ છે, જ્યાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ થયો અને હજુ પણ જ્યારે હવામાન વિભાગે આગામી સમયમાં આજના દિવસે પણ અતિ ભારે વરસાદની આગાહી જ કરી છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે શાળા કોલેજ આજે બંધ રહેશે. લગભગ કેટલા જગ્યાઓમાં 13 ઇંચથી વધારે વરસાદ છે અને એને અનુલક્ષીને આપણે આવતીકાલે એટલે 24 જુલાઈએ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને બંધ રાખવા માટે તમામ સંસ્થાઓને વિનંતી છે કે આવતીકાલે જે પ્રકારે વરસાદનું આગાહી છે, આવતીકાલે અને પરમ દિવસે પણ વધારે વરસાદનું આગાહી જોઈને આવતીકાલે ખાસ કરીને આપ પોતાના કર્મચારીઓ માટે, આપના માટે રજા રાખી શકશો અથવા વર્ક ફ્રોમ હોમ કરી શકશો. આવતીકાલે વર્ક ફ્રોમ હોમ કરવાથી આપને પણ ખૂબ સલામતી રહેશે. તો ભારે વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે. પશ્ચિમ રેલવેની વધુ 36 ટ્રેનો રદ કરવામાં આવે. બ્રિજ પર પાણીનું સ્તર એ જોખમી થતા નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી. કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. અમદાવાદ મુંબઈ રૂટની ગુજરાત મેલ, કર્ણાવતી, તેજસ, વંદે ભારત સહિત અનેક ટ્રેનો પ્રભાવિત થઈ. મુસાફરોને ટ્રેનની સ્થિતિ ચકાસીને જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. તો હાલ ભારે વરસાદની અસર છે, અનેક ટ્રેનો એ રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેની વધુ 36 ટ્રેન રદ કરાઈ. તો આ તરફ કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી. રાત્રિના સમયે પૂર્વ કચ્છમાં વરસાદ વરસ્યો. રાપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. નંદાસર, રવ, બાલાસર, ડાવરી અને લોધરાણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. સાથે ભચાઉ, સામખિયાળીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છવાસીઓ આખરે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘરાજાએ કચ્છમાં પણ પધરામણી કરી છે. નંદાસર, રવ, બાલાસર, ડાવરી સહિતમાં વરસાદ વરસ્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, કચ્છમાં આખરે મેઘરાજાની એન્ટ્રી, કેવો માહોલ? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ત્યાં જ વરસાદ છે તે ગત રાતથી જ છે તે કચ્છમાં એન્ટ્રી કરી છે અને વાગડ વિસ્તારથી શરૂ થઈને સમગ્ર કચ્છમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. રાપર વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાપરના નંદાસર, રવ, બાલાસર, ડાવરી, રોદરાણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો સામખિયાળી છે, ભચાઉ છે, ગાંધીધામ સહિતના પૂર્વ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. તો રાત્રિના 2 વાગ્યા બાદ છે તે પશ્ચિમ કચ્છમાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી, જેમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર તેમજ ભારે પવન સાથે ઝાપટા છે તે વરસ્યા હતા. એટલે હાલની જો વાત કરવામાં આવે તો હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જી આ ઉપરાંત મેહુલ, જે રીતે આપે જણાવ્યું કે સમગ્ર કચ્છમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સૌથી વધારે વરસાદ ક્યાં વરસ્યો છે? જી ચોક્કસથી વાત કરીએ તો ગત રાતથી જ જે રીતે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી, તો રાત્રિથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અંદાજિત 55 mm જેટલો વરસાદ છે તે રાપર માં નોંધાયો છે ને રાપરની આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે તે નોંધાયો હતો. પરંતુ હાલની જો વાત કરીએ તો હાલ પણ વરસાદ છે તે ઝરમર સમગ્ર કચ્છ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ શરૂ છે. જે આ ઉપરાંત મેહુલ, જે રીતે આ વરસાદની શરૂઆત થઈ છે, ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. કચ્છની જો વાત કરવામાં આવે તો કયા મુખ્ય પાકો છે જે હાલ આ વરસાદના કારણે જીવનદાન મળશે પાકોને?
ચોક્કસથી ખેડૂતો પણ વરસાદની છે તે આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હતા. તો બીજી બાજુ વાગડ વિસ્તાર છે ત્યાં પાસે મગફળી છે, જીરું છે, તેનું મબલક વાવેતર થતું હોય છે, પરંતુ સમગ્ર કચ્છમાં મોટાભાગના ખેડૂતો છે તે મગફળીના પાક લેતા હોય છે, જેને જીવનદાન ચોક્કસથી આ વરસાદના કારણે મળ્યું હશે. એટલે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે. જી બિલકુલ, મેહુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે કચ્છમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશ થયા.